The next day. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. જોઈ લો સવારમાં અમારા બાજુની ચીકુડીને જોતા જોતા આપણી સવાર થઈ ગઈ છે ગાઈઝ. મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે આજે છે તારીખ 9 અને તક્ષને સ્ટાર્ટ થાય છે સ્કૂલ. તો જો 8 વાગ્યા છે અને 9 વાગ્યાની સ્કૂલ છે. તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે એક બાજુ એને ધીમે ધીમે ઉઠાડીને આવી છું, પણ આજે ખબર નહીં આજ સ્કૂલ જવાનું એટલે ઊંઘ આવે છે. તો એક બાજુ મારે બેસનના ચીલા જેવું બનાવવું છે અને એને મુસલીને એવું બધું ખવડાવી દઈશું. પછી સ્કૂલમાં તો એવું કહે છે કે સ્કૂલમાંથી લંચ આપવાના છે. હવે આજે જઈએ એટલે થોડી પ્રોપર ખબર પડે. તો ચલો, દિવસ મસ્ત મજાનો સ્ટાર્ટ થઈ ગયો છે. મોટિવેશનવાળો દિવસ છે આજે. તો સોમવારના બદલે મંગળવાર મોટિવેશનવાળો આવે છે, કેમ કે કાલ સોમવારથી તક્ષને નથી સ્કૂલ ચાલુ થઈ. તક્ષને આજથી સ્કૂલ ચાલુ થઈ, તો આજથી આપણે મજા આવશું. હજુ આ અઠવાડિયે સ્કૂલનો ટાઈમ ઓછો છે, પછી તો એની સ્કૂલનો ટાઈમ વધી જવાનો છે. એટલે તો આપણે બહુ જ બધા મસ્ત વિડીયો આવવાના છે. મેં બહુ જ બધું માઇન્ડમાં વિચારીને રાખ્યું છે, બહુ જ બધું. તો જોતા રહેજો વિડીયો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. અને આગળ બી મસ્ત વિડીયો આવી ગયા છે, તો જોયા કે નહીં કોમેન્ટ કરી દેજો. અને વિડીયો જોયા હોય તો પ્લીઝ ગાઈઝ કોમેન્ટ કરજો, એક લાઇક કરજો, તમારો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો પ્લીઝ ગાઈઝ. મને તમારા સાથ સપોર્ટની બહુ જ જરૂર છે. ચલો ફટાફટથી આપણે બ્રેકફાસ્ટને બનાવી લઈએ, નહીં તો લેટ થઈ જશે. ગાઈઝ બહુ જ દિવસ પછી જો હું મારું રૂટીન કરવા આવી ગઈ છું. વેકેશન પૂરું થઈ ગયું. વેકેશનમાં નથી આવી શકતી. હવે પાછા આપણે રોજ ગાયને ઘાસ ખવડાવવા આવવાનું. જો બ્રેકફાસ્ટમાં અહીંયા બને છે બેસનના ચીલા. મારા માટે ના પાડતા ચાય મૂકી દીધી. અહીંયા બ્લેક કોફી બી મારી રેડી છે, પણ હવે ચા બેઠી છું તો બ્લેક કોફી થોડી વાર રહીને પીશું. ગરમી એટલી લાગે છે કે ભીનાવાળું ઉપર લગાવી દીધા. કિચનમાં એકદમ એટલો બફારો છે. વરસાદ થાય તો સારું એવું થઈ ગયું છે. ગાઈઝ પસીનામાં વેજો મારા કેવા થઈ ગયા છે. જો વાઘામાં તક્ષણ છે 9 થી 12ની સ્કૂલ હતી. હું 11:15 જો મારું કામ પતી ગયું, મતલબ કચરા પોતા અને બધું કરી નાખ્યું છે. કપડાં જો એક મશીન તો થઈ ગયું, બીજો તમારે નીકળી ગયા કપડાં બધે. કચરા પોતાને એવું મસ્ત થઈ ગયું છે. ખાલી તક્ષની 2 ભાખરી કરવાની છે, પણ 11:15 પતાવીને મારે છે ને આજે મેં જે વિડીયો અપલોડ કર્યો ને એમાં અવાજ નહોતો આવ્યો, તો ફરીથી એડિટિંગને એવું કરવું પડ્યું. થંબનેલ ને એવું બનાવવાનું બાકી હતું, એ બધું કર્યું. એમાં ટાઈમ ગયો. બીજા કામથી બી મારે બહાર જઈને તક્ષને લેવા જવું પણ રહી જ ગયો. હવે કાલમાં કરવું પડશે કામ, અથવા સાંજમાં કરશું કામ. જો કિચન તો બધું ગંદુ પડ્યું છે, પણ એની 2 ભાખરી કરીને મોટા વાસણ ઘસ્યા હતા, થોડાક બાકી છે. તો ચલો પહેલાં થોડુંક કામકાજ મારું અહીંયા બેઠી છે ને એડિટિંગનું કામ કરતી. જો અહીંયા પડે છે બહારથી મસ્ત પવન આવતો તો કીધું ચલો થોડું એડિટિંગ પતાવીએ, પછી કરશું. ભીના વાળ બાંધેલા ખોલ્યા નથી, પછી ખોલશું. તક્ષની સ્કૂલ ગઈ તો ત્યાં મને ટેડી બેર દેખાઈ ગયા, પાંડા. અને ગાઈઝ આજ તો આખો દિવસ આવો ભૂત જેવો જ ગયો છે. સાચેમાં આમ ગરમી એટલી હોય ને, મને એટલો કંટાળો આવે ને ગરમીમાં કે એની કોઈ વાત નહીં. એમ જો અને નક્કીને અહીંયા રાખું છું. આમ કિચનમાં ઘડી આમાં લૂચતી જ રહેતી હોય બહુ. હજુ તક્ષ પાછળ રમે છે. ગાઈઝ રોજ શું જમવા બનાવવાનું એ થાય ને. ગવાર મારો એટલો ફેવરેટ છે કે મને એટલું ગવારનું શાક આપે ને તો હું ખવાય. પારસને બિલકુલ નથી ભાવતો, પણ આજ મેં ગવાર કાઢ્યું છે. હું મારા માટે છે ને કુકરમાં એકલું ગવાનું શાક બનાવી, શાકને ભાખરી ખાઈશ. અને પારસને તક્ષને ગવાર ભાવે છે, તક્ષો બંને ખાઈ શકે છે. તો બેસનમાં ગવાનું શાક અને બેસનવાળું ગવાનું શાક જે કે એ બનાવીશ, એટલે બંને લોકો એવી રીતે ખાઈ લે. ગરમીમાં રોજ શું બનાવે. સવાર બુધવાર છે ને એટલે મગ પલાળ દઈશું. મારે આજ દહીં લેવા જવાનું હતું સવારમાં, એ ભૂલી ગઈ. હમણાં હવે સાંજે નીકળવાનું જ છે. 2-4 એવું કામ ભેગું થઈ ગયું છે, જવું જ પડશે. એટલે વહેલા જમવા બનાવવા લાગી છું. જો હું બતાવું કેટલા વાગ્યા છે. ચાલ તક્ષ આપણે બતાવીએ કેટલા વાગે. તક્ષનું તોફાન જોવાને ઘરમાં. જો વાગ્યા છે 7, બનાવવા લાગી છું એટલે 8 વાગ્યા સુધી બની જાય તો 8:30 સુધી વાસણ થઈ જાય. પણ પહેલું તોફાન કેવું છે એ ઉપર આધાર છે કામનો. જેટલા સરખા રીતે રહે એટલું જલ્દી કામ પતી જાય. કિચનમાં તો આવી ગયા છીએ ક્યારના. અહીં મારે ગ્રીન ટી પીવી હતી ને તો મેં પાણી ગરમ કરવા મૂક્યું છે. આપણે પીશું થોડી ગ્રીન ટી બી વચ્ચે. જો અહીંયા મારો વ્હાઈટ પુલાવ રેડી છે. અહીંયા મારી ભાખરી બી જો બની રહી છે, થોડી બની ગઈ છે. મારું ફેવરેટ એકલું ગવાનું શાક. અહીંયા જો આ ગવાર બી થોડીક વઘારી છે. આનું બનાવવાનું છે આપણે બેસનવાળું શાક. The next day. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણી ચીકુડી સાથે. અને આપણે સવારમાં કિચનમાં આવીએ છીએ. અહીંયા મારી બને છે ખમણની કઢી ને આમાં બને છે મારા ખમણ. જો બ્રેકફાસ્ટ માટે તક્ષને સ્કૂલ જવાનું ને એટલે જો
ચલો ફટાફટ પતાવીએ પછી મળીએ. કઈ જો મારા બ્રેકફાસ્ટના ખમણ રેડી થઈ ગયા છે. કેવા ટેમ્પટિંગ લાગે છે ને, એકદમ મસ્ત બજારથી લાવ્યા એવા. ચલો ખાવા. કઢી બની ગઈ છે. ગાઈઝ માથું બાથું નથી ઓળ્યું, કશું નથી કર્યું. તક્ષ ગયો સ્કૂલે. પારસને આજે થોડું બહાર કામ હતું તો એ બહારગામ ગયા. તો આપણે 9:30 જેવું થયું છે ને આપણે બ્લેક કોફી લઈને બેઠા છીએ. બેઠા બેઠા આજમાં રાત્રે બહુ જ થાકી ગઈ હતી, ઊંઘ આવતી હતી ને તો મેં એડિટિંગ નહોતું કર્યું. તો હવે આપણે એડિટિંગ કરી લઈએ, પછી બીજું બધું કામ કરશું. આજ તો મારા કામવાળા અંકલની છોકરી બી આવવાની છે કામ કરવા, એટલે એ બી શાંતિ છે. ગાઈઝ વાગવામાં થઈ ગયા છે 12:30. જો મારી ઘડિયાળ છે ને આની નીચે મેં લાઇટ લગાવી દીધી છે ને, એટલે છે ને બહુ તકલીફ પડે જ્યારે આમ વિડીયોમાં બતાવતી હોય ને, એકદમ ફોકસથી છે ને લાઇટ જ જાય છે. તો ગાઈઝ હું કાલે બી કહેતી હતી તમને કે મારે ઇસ્ત્રીમાં કપડાં આપવા જવા છે, ઇસ્ત્રીમાં કપડાં આપવા જવા છે. કાલનું એમને એમ રહી ગયું જો પોટલું. અને હવે આપણે નક્કી કર્યું છે કે ઇસ્ત્રી ઘરે કરશું, કેમ કે તક્ષનો સ્કૂલનો ટાઈમ વધારે થઈ ગયો છે, એટલે મારી પાસે થોડો ટાઈમ બચશે. શૂટ ને એડિટિંગ ને બધું તો હોય જ છે. મારું બ્રાન્ડનું શૂટ હોય છે, પછી બ્રાન્ડ જે પ્રોડક્ટ મોકલાય એનું હોય છે, મારી પોતાની બ્રાન્ડ છે લક્ઝરી વસ્ત્રબાઈ અપેક્ષા, એના કપડાનું હોય છે, એના ઓર્ડરનું મેનેજ કરવાનું હોય છે. બહુ જ બધું એવું હોય છે, કેમ કે અત્યારે નવરાત્રિના લીધે ચણિયાચોળીનું બહુ જ બધું અલગ અલગ કામકાજ ચાલી રહ્યું છે. પણ વિચારવું જ પડે. અત્યારે કેવું છે કે હમણાં વેકેશન અને આને લીધે આ છે ને બધા ફરવાને એમ ગયા હતા ને, એટલે નવા કપડાં છે. તો એ કપડાં ઇસ્ત્રીમાં આપતી આવું. તક્ષને 1 વાગે સ્કૂલ લેવાનું છે. અને કરિયાણાનું થોડું નાનું સામાન મોટો નાનો બી છે ને, વિચારું છું કે લખાઈ દઉં એટલે ઘરે પહોંચાડે. જો એમની પાસે ટાઈમ ના હોય તો પછી આપણે લઈ લઈશું. એટલે 1 વાગે સ્કૂલ લેવા જઈએ. એની પહેલાં 2 કામ બતાવવા છે. અને મેં જો આજે કંઈક આવું કંઈ નવા કપડાં નથી ગાઈસ, હું ખાલી બતાવી દઉં એમ. જે પ્લાઝો પહેર્યો છે ને, ઉપર આ ઘડિયાળ લગાવી છે, આમાં યલો ફૂલ છે ને, એટલે યલો ઇયરિંગ્સ પહેરી છે મેં. દૂરથી જો ઘરમાં જ પહેરવાના કપડાં છે ગાઈસ, હું ઘરમાં જ પહેરું છું. ઇસ્ત્રી વિસ્ત્રી એવું કંઈ કરેલું નથી, એમને જ છે. પણ આજનું ફિટ ચેક કરી લઈએ હવે કેવું લાગે છે. કહેજો ને ગાઈસ, હમણાંથી છે ને મને એવું લાગે છે કે વેકેશનમાં ખાઈને અને સૂઈ મારું શરીર બહુ વધી ગયું છે. તો હવે આપણે થોડી ડાયટ બી કરશું, થોડી એક્સરસાઇઝ બી કરશું, બધું ધ્યાન રાખશું. વોકિંગ કરવા બી જશું. રાત્રે ગાઈસ વોકિંગ કરવા જવાનું વિચારું છું, પણ 2 દિવસથી છે મારા કામવાળા અંકલ હતા આવતા, થઈ જાય મારે લેટ. અને પછી ગરમીની એટલી આળસ ચડે, લેટ થાય, પછી એસી ચાલુ થઈ ગયું એટલે એમને ચલો ને હવે એસી બેસી જઈએ, કંઈ નથી કરવું. તો પછી એસી બેઠા પછી નીકળવાનું મન ના થાય. એટલે હવે આજે વિચારશું થોડા વહેલા કામ પતાવી નીકળી જવું. ચાલવા તો નીકળી શકીશ. ચલો અત્યારે તો ચાલવાની હતી એક બાજુ. અત્યારે આપણે કરિયાણું લેતા નહીં તો સ્કૂલનો ટાઈમ થઈ જાય. પહેલાં ઇસ્ત્રીમાં આપશું એટલે સ્કૂટરમાં જગ્યા થઈ, એના પછી કરિયાણાવાળાને થઈ જશે. મારે કેરી લેવા બી જવું. તો કેરીની પેટી છેલ્લે મેં તો સિઝન જાય નહીં પહેલાં એક લઈએ, પણ હવે આજ ટાઈમ નથી બચ્યો તો કાલ જઈશું. નીચે પડ્યું છે મારું પોટલું લઈને હું નીકળી ગઈ છું. સ્કૂટરમાં આગળ લગાવી દઈશું પોટલું, એટલે કંઈ વાંધો નહીં આવે. બહુ ટાઈમ નથી ગઈ એટલે ભાગવું તો પડશે, એ વાત ચોક્કસ છે. અને મારે કાયમ એવું થાય છે. ને આજ તો ગઈ મારે એવું થયું ને કે મારો જે યુટ્યુબમાં મેં વિડીયો મૂક્યો ને, મારે 3 વાર ડિલીટ કરવો પડ્યો. પેલા ગરબા થોડા હતા તો કોપીરાઇટ સ્ટ્રાઇક આવતી હતી, અને કાલે ચલાવ્યું ને એની વસ્તુ આજે યુટ્યુબ નહોતું ચલાવી રહ્યું, ખબર નહીં કેમ. તો હવે એને બધું ડિલીટ કરીને 3 વાર એડિટ કરવું પડ્યું. સ્ત્રીને કપડાં આપી દીધા અને કરિયાણું લખાઈ દીધું. અહીંયા પાછળ છે ત્યાં 1 કલાકમાં હમણાં મોકલાવશે. ચલો મારું કામ થઈ ગયું છે. હવે ટાઈમ છે મારી પાસે, તો કેરીવાળાને ત્યાં જતી જવું. મોટું બોક્સ તો નહીં ફાવે મને, 5 કિલોવાળું જોતી જવું. સારી હોય તો લઈ લઈએ. હું અહીંયા આવી ગઈ છું કેરીવાળાને ત્યાં. ચલો જોતા આવીએ કેવી છે. મોટી પેટી કાચી પાકી લઈ ગઈ, પણ છોકરાને ઉતાવળ બહુ છે, જલ્દી ખાવા. તમે કડક બી કાપશો ને તો મીઠી કેસરી જ કરશે. પાછળ એ ખાસિયત છે. તમારા માટે સાડી કેરી લઈ લીધી હતી 5 કિલોવાળી, કેમ કે મારા ડેકીમાં 5 કિલોનું જ બોક્સ આવે, મોટું બોક્સ નહીં આવતું. એટલે પછી ત્યાંથી તક્ષમાં સ્કૂલ લેવા આવી ગઈ છું. 1 વાગવામાં છે ને 7 મિનિટની વાર છે, એટલે હું ઊભી છું. 1 વાગે એને સ્કૂલથી લેવાનો છે. પછી હવે એને પુષ્પકુંજ જવું હતું મને સાસુના ત્યાં. હવે જોઉં છું જો એ શું કહે છે. કે તો થોડી વાર લઈ જઈશ, પછી ઘરે જઈશ. કેમ કે આજે કામવાળા આવ્યા હતા એટલે બહુ કામ બચ્યું નથી. કપડાં એક્સ્ટ્રા ધોવાને એમ નાખ્યા હતા, એ ધોવાના છે. હવે કલાક પછી પાછું કરિયાણું લખાયું છે, એ આવવાનું છે. એટલે કલાક રમવા દઈશ, પછી ઘરે જઈશું.
ગાઈ જો 3 વાગ્યા છે અને પુષ્પ કોઈ ગઈ હતી 3:15 એટલે મતલબ થોડી ઘડિયાળ આગળ છે. આ નાનું બોક્સ લાવી હતી હું કેરીનું, કેમ કે મારી ડેકીમાં છે ને ગઈ નથી ખબર નહીં, મારી ઓલાની ડેકી છે ને એમાં પરફેક્ટલી આ 5 કિલોવાળું બોક્સ પ્રોપર આવે છે, 10 કિલોવાળું નહીં આવતું. એટલે અમે 2 જણા જ ખરા તક્ષ મતલબ તો, એટલે હવે એક બોક્સ પૂરું થાય ને પછી બીજું લાવવાનું આપણે. હજુ તો ફ્રોઝન કરવાની ગઈ આ વખતની મારે બાકી છે કેરી, કેમ કે વેકેશનમાં હતા ને હવે આવ્યા છીએ તો હવે ધીમે ધીમે કરશું. એક સાથે બહુ બધી નથી કરતી હું, થોડો રસ કરશું ને થોડું કેરી કરશું એવી રીતે. ચાલો હવે ભાઈને થોડા ફ્રેશ કરીએ, હાથ પગ મોઢું ને એવું ધોળાય બોળે ને કપડાં બપડા બદલાવું. ગઈ તેની બુક ને યુનિફોર્મ ને એવું બધું લાવવાનું હતું. મારા મગજમાંથી નીકળી ગયું કે એ બધું બી કરવાનું છે મારે આજે. તો હું તો વહીવટમાં કેરીન બોક્સ ને એવું લઈ લીધું હતું, તો મારે તો ડેકીમાં મૂકવાની જગ્યાની સારું થયું કરિયાણાના લીધે. એક બેગ આ નાખતી ગઈ હતી અંદર હું, પણ કરિયાણાવાળાને ત્યાં બી ભીડ હતી. મોટું પેલો 5 લીટરના હોય છે ને ફિનાઇલ ને 5 લીટરવાળું આપણે વાસણ ઘસવાનું અને 5 લીટરનું પોતા કરવા માટે 5 લીટરવાળા આવે ને એ મંગાવું છું. એના લીધે મને બંને લાવતા એવું ફાવ્યું નહોતું, એટલે હું લખાઈને જ આવી ગઈ કરિયાણું. ભીડ બી હતી બંને ભેગું, એટલે વળી એ બેગ હતી તો સારું થયું આગળ લટકાવી દીધી. અધરવાઇઝ તો એને સ્કૂલમાંથી આ વખતે મોટા થયા ને તો બેગ નથી મળવાની સ્કૂલમાંથી, બેગ આપણે મારે લાવવાની છે એવું છે. તો પછી કામ થઈ ગયું મારું, નહીં તો પછી મારે ફરી ધક્કો થતો કંઈ થતું વળી. હું એટલી દોડાઈ કે મારી પાસે એની સ્કૂલ હું લગભગ 7-8 મિનિટ પહેલાં પહોંચી ગઈ હતી. મારે બહાર જઈને ઊભું રહેવું પડ્યું. એટલી વારમાં હું ઘરે મૂકી ગયું હોત ને બોક્સ તો એ ચાલે એવું હતું, પણ આપણું એવું મગજ ચાલ્યું નહીં ગાઈઝ. અને આ જો મને ઇન્ફ્લુએન્સરના એવોર્ડ મળેલા છે, બીજા બધા તો મળેલા છે પણ આ ઇન્ફ્લુએન્સરવાળા હમણાંના મળેલા છે જો અપેક્ષા શુક્લા, તો એ અહીંયા લગાયા છે. જો આટલા દિવસ વેકેશનમાં નહોતા ને ગાઈઝ તો વેલ બી થોડી સુકાઈ ગઈ છે. એ બધું બી કરવાનું છે, ધીમે ધીમે કર્યા કરશું. ચલો હવે થોડું એને ફ્રેશ કરી કપડાં બદલે. એના કેરી એવું કીધું છે કે કાલે પરમ દિવસ સવારથી ખાઈ શકશું, એટલે કાચી પાકીવાળી છે દેખાય છે અંદર, એટલે એને પછી ખોલશું. એક એસીવાળી રૂમમાં ના મૂકતા ગરમીમાં રાખજો, એટલે એ કરશું. અને તક્ષની બુકને છે ને બુક બાઇડિંગને એવું કરાવવા જવાનું, તો એ બધું બી કરવાનું છે. પણ હવે એ બુક છે ને સોમવારથી આપવાની છે, એટલે કાલે સ્કૂલ જશે ને એટલે આપણે એ બધું કામ કરશું. બુક બાઇડિંગને ગઈ આમ બી કેવું થાય છે તક્ષ સ્કૂલ જાય ને એટલે મારે એડિટિંગનું કામ હોય, શૂટિંગનું કામ હોય ને બહારના કામ હોય. આમ તો આજે ને 1 વાગે આવડું ને તોય મારે ભાગાભાગી થઈ ગઈ ને. આજ તો વિડીયોમાં જ મારે 3 વાર વિડીયો અપલોડ કર્યો ને ડિલીટ કર્યા ને એ ભગવાન એવું થઈ ગયું ને. પણ ફાઇનલી વિડીયો આવી ગયો ને બધાને બહુ જ ગમી રહ્યા છે. તમે હજુ સુધી ના જોયો વેકેશનના મામાના ઘરના અને વોટર પાર્કના અને ખેતરમાં ભજીયાનો પ્રોગ્રામ ને ખેતરમાં ગરબા અને મામાના ઘરનો બહુ જ મસ્ત છે. જોઈ આવજો, મજા આવશે. પછી કંઈ બહુ કર્યું નહીં, મેં કરિયાણું લખાઈને આવી હતી, એ મારું કરિયાણું આવી ગયું છે. આલુ પરોઠા કરવા છે તો બટાકા બાફવા મૂક્યા છે. જો આ મેં ખોલીને જોઈ કેરી સ્મેલ તો સારી આવે છે પાકવાની, એ 1-8 દિવસ કહેતા હતા. એટલે પછી મારા હેર ને બધું બી જો ગઈ કેવું થઈ ગયું. જો 7 વાગી ગયા છે 7, એટલે બટાકા બાફવા મૂક્યા છે. બનાવવા છે આલુ પરોઠા. પર્સ લગાવેલું જોતા છો, પર્સ તો ગઈ પેલા કરિયાણાવાળા ભાઈ આવ્યા હતા ને તો એને આપવા પૈસા માટે કાઢ્યું હતું ને એટલે પર્સ લગાવેલું છે. તો ચલો હજુ એડિટિંગનું થોડું કામ કરતી હતી ગઈ. ઇન્સ્ટાગ્રામમાં બી વિડીયો મૂકતી હોય છે, ઇન્સ્ટાગ્રામમાં બી 1-2 ચેનલ છે, એટલે બધું બહુ જ ટાઈમ લાગે છે. અને એટલા બધા વિડીયો ભેગા થઈ છે કે ફોન હેંગ થાય છે અને ફોન ફૂલ થાય છે. એટલા બધા વિડીયો મૂકીને ડિલીટ કરવું પડશે એવી પોઝિશન થઈ ગઈ છે. મારે અત્યારે શૂટ કરવાનો મારી પાસે ટાઈમ છે તો બંનેમાંથી એક ફોનમાં જગ્યા નથી. મારો આઈફોન બી ફૂલ છે ને આ બી ફૂલ છે ગાઈઝ. થોડી જગ્યા કરવું હોય પછી દિવાબત્તીને એવું કરશું. આ બધું કરિયાણું આવ્યું છે એનું ગોઠવવું પડશે, રસોઈ કરવાની બધો ટાઈમ થઈ ગયો. ચલો કંઈ વાંધો નહીં, બધું કરતા રહીશું ગાઈઝ. તમારા બધાની લાઈફમાં શું ચાલે છે કોમેન્ટ કરીને કહેજો ગાઈઝ. અને વિડીયો થોડોક બી ગમતો હોય તો એક ચેનલ સબસ્ક્રાઈબ કરો ગાઈઝ. શું જાય છે તમારું સબસ્ક્રાઈબ કરો, મને નથી ખબર પડતી તો તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા. મારા આવા બધા વેજ જોઈને તમને એવું થાય છે કે આની ચેનલ શું સબસ્ક્રાઈબ કરવી. ગાઈઝ હું મસ્ત રહી શકું છું પણ એટલું બધું કામ ને એટલું બધું કંઈ ને કંઈ લાઈફમાં ચાલતું હોય ને એટલા માટે છે ને આવું રહી જતું હોય છે. કંઈ વાંધો નહીં, બધા એમાં એવું થોડું આખો દિવસ તૈયાર થઈને ફરવાનું. હે ગાઈઝ, તમે જોયું હતું કે આગળના વિડીયોમાં કે તલ હું મમ્મી જોડેથી બનાવી હતી, એમાં ખબર નહીં કેમ આવું દેખાય. ધાણા દાળ મેં નાખી દીધી અને એમાં વરિયાળી નાખવા માટે જો મેં પલાળીને રાખી છે. હવે આપણે એને શેકી દઈશું. અને મારે છે ને ખાલી ખીચડી જ ખાવી છે ગાઈઝ. વેકેશનનો બહુ વજન વધી ગયું, થોડું ડાયટ કરવું પડશે એવું થઈ ગયું છે અને બહુ ભૂખ બી નથી ગરમીની, એટલે મેં મારા માટે ખીચડી પલાળી છે અને આ લોકોના બને છે આલુ પરોઠા. તો
જો એના માટે બટાકા બફાઈ ગયા છે, થોડા વધારે બફાઈ ગયા છે. મારાથી થોડા ફ્રીઝમાં મૂકવા પડશે ઠંડા કરી. એ તો બટાકા શું કહેવાય, મતલબ આ પરોઠા વણવામાં મજા નહીં આવે એમ. અને તક છૂટ્યો ને એટલે થોડુંક રડવા માંડ્યો હતો, સખત રહેતો નહોતો એટલે હું એનામ રહી તો ભૂલી જ ગઈ કે મારા બટાકા બાફા છે. હવે એને બહાર કાઢીને થોડા ઠંડા કરવા પડશે, ઠંડા કરીને ફ્રીઝમાં મૂકવા પડશે. થોડા કડક થાય તો મારાથી વણી શકાય, નહીં તો શું થશે. આલુ પરોઠામાં નાખવા માટે મેં જીરું, વરિયાળી, આખા ધાણા અને કાળા મરી આ લીધું છે. આ બધા એને આપણે મિક્સ કરી દેવાનું ને એકદમ ધીમા ધીમા તાપે શેકી દેવાનું છે. કોણ કોણ આવી રીતે કરે છે? અમારા પારસને એને છે ને આવું થઈ ગયું છે ગેસ. આવું બહુ આ નાખેલું બહુ ભાવે છે. પછી વઘાર કરવાનો રહી જીરાનો ને એની અંદર આને ટીચીને નાખી દેવાનું. પછી વઘાર જ છે ને ખાલી બટાકા અને ડુંગળી જે કાચીને એને સાઈડમાં રાખવાનું, એની ઉપર વઘાર નાખવાનો. એવી રીતના આલુ પરોઠા ભાવે છે. તો બધાને બનાવવાની રીત અલગ અલગ હોય, બધાને ટેસ્ટ અલગ અલગ હોય. તો આપણને જેવો ટેસ્ટ ભાવતો એ પ્રમાણે આપણે બનાવી દેવાના. તમારે પૂરી રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો. આવી રીતે મસ્ત લાગે છે. ખાલી મને છે ને આખા ધાણા નથી ભાવતા એટલે મને એવું થાય તમે સ્કીપ કરી શકો, બટ ટેસ્ટ વાઇઝ મસ્ત બને. રેસ્ટોરન્ટમાં હોય ને એવા. અને કચરું ટીચી નાખવાનું, પછી બહુ નહીં ટીચવાનું. ધીમા ધીમો તાપ રાખ્યો, ધીમા ધીમા તાપે શેકાવા દઈશું. એક બાજુ ત્યાં સુધી લોટ બાંધશું, બટાકા ઠંડા પડે. ડુંગળી હજુ ઝીણી ઝીણી સમારવાની છે. કઈ જો લોટ બંધાઈ ગયો છે મારો મસ્ત મજાનો. ગાઈસ જો હું તક્ષબે છે ને ચાલવા નીકળ્યા છે. 10 મિનિટ એની સાથે ચાલીશ અને પછી એને મૂકીને એકલા ચાલવા જઈશ. જો ગાઈસ વાગવામાં થઈ ગયા છે 10. તક્ષની જોડે વોક કરીને એને ઘરે મૂકીને હું વોક કરવા આવી છું. જો પવન સારો છે એટલે મજા આવે છે વોક કરવાની. અહીંયા જો બ્લૂટૂથ લગાવ્યું છે એટલે સોંગ સાંભળતા સાંભળતા જઈએ છીએ. ઇયરિંગ્સ ને બધું કાઢી કપડાં ચેન્જ કરીને પછી આવી છે. હજુ પાછા ચેન્જ કરશું ઘરે જઈને કપડાં, કારણ કે આમાં પસીનો ખેંચાય વોક કરીએ એટલે. ગઈઝ વોક કરતાં કાંકરિયા પહોંચી ગઈ છે. જો ઉનાળા લીધે પબ્લિક જુઓ કેટલી બધી પબ્લિક છે. જો છે ને બાકી હજુ તો આ તો થોડુંક છે અને 10 વાગ્યા છે. હજુ ઓર પબ્લિક આવતી જ જશે ગરમીના લીધે. છોકરાઓને વેકેશન જો હવે ખુલ્યું છે ને તેમ કરતાં ગઈ અહીંયા બહુ ભૂલ થઈ ગઈ છે. ગાઈઝ ઘરે આવી ગઈ હતી. પછી નાનું કામ હતું ને તક્ષને કપડાં ચેન્જ કરવાના, મારે કપડાં ચેન્જ કરવાનું, એવું બધું કર્યું છે. બસ હવે હાથ પગ મોડું ધોશું કેમ કે પેલી બહારની ડસ્ટ ઉડ્યું એના માટે. અને પછી સૂઈ જશું. તો કાલે પાછા ફરી એક મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષા. બાય. જય અંબેને, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ગાઈઝ.